એક વાત જિંદગીની નોટમાં લખી રાખજો કે ભગવાને આપેલી સંપત્તિ જો તમે ભગવાનના માટે નહીં વાપરો તો ભગવાનને આપતા આવડે એમ ભગવાનને લઈ લેતા આવડે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં લઈ લે છે અને કેવી રીતે કઢાવા એ બધું એને આવડે છે. ખીચામાંથી નહીં કઢવી લેતા આવડે ને. એકવાર એક માણસ હતો, લોભી હતો બહુ, અને એ લોભી માણસ કોઈ દી કઈ પૈસા આપે નહીં. એમાં એકવાર સત્યનારાયણ ભગવાનની કથામાં ગયો, દેખાવ કરે, આમ આમ જબ્બો પહેરીને ગયો. એમાં બરાબર આરતી, આમ આરતીની થાળી આવી એટલે બધા લોકો એમાં પૈસા નાખતા હતા. એટલે આ માણસને એમ થયું કે લાવને નાખી દઉં. તો એણે આમ 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 જબ્બાના ખીચામાંથી 1 રૂપિયાનો સિક્કો ગોતતો હતો. અંદર ઘણા પૈસા હતા, મોટી નોટો હતી, પણ આપણો નિયમ હોય છે કે આરતીમાં સૌથી નાની નોટ નાખવાની હોય. ભગવાનને દેવાનું હાવ થોડું, માગવાનું જાજુ. 1 રૂપિયાનો સિક્કો ગોઈતો, સિક્કો નાખ્યો. Download ShareChat.